ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તંત્ર દ્વારા થયેલ પેશકદમીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। ઉપલેટાના પાટણ વાવ રોડ ઉપર હાડફોડી સમઢિયાળા અને ચીખલિયા સીમમાં 1500 વીઘા ગૌચર જમીન આવેલી છે, જેમાંથી અમુક લોકો દ્વારા 600 વીઘા જમીન પર પેશકદમી કરવામાં આવેલું છે। અવારનવાર તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં જગ્યા ખુલ્લી ન કરાતા જેને લઈને તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર NM તરખાલા સાથે ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણાના મામલતદાર અને ચીફ ઓફિસર સહિતનું તંત્ર ઉપલેટા PIના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાવી રહ્યું છે। 10 JCB અને 4 રોટાવેટર ટ્રેક્ટર અને 2 ટ્રોલીવાળા ટ્રેક્ટર સાથે પેશકદમી કરેલ જમીન દબાણ ખુલ્લું કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। બનાવને પગલે મોટી સંખ્યામાં પેશકદમી કરનારાઓ ઘટનાસ્થળે પહોંચી હોબાળો મચાવ્યો। આપનું નામ ને વિગત? હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી। ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા, આથી અમે DILR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે। વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય।